સ્મરણને આપણે સૌ નતમસ્તકે વંદન કરીએ. આપ સહુ આજે આપની વિદ્યાની ભૂમિ નવગુજરાત કેમ્પસ પર હાજર છો. આ ભૂમિએ અનેક શિક્ષણવિદ, પ્રતિષ્ઠિત સેવાભાવી રાજકારણીઓ, ઉત્તમ વ્યાવસાયિકો, શ્રેષ્ઠ ઉદ્યોગ સાહસિકો, IAS, IPS પદાધિકારીઓ, સાહિત્યકારો, પ્રતિભા સંપન્ન કમિશનરો, સેવાના સંકલ્પને વરેલા સમાજ સેવકો, નિષ્ણાત ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, જવાબદાર નાગરિકોને જન્મ આપ્યો છે. 1964માં જ્યારે કોલેજોની સ્થાપના થઈ ત્યારે કોલેજોમાં પ્રવેશેલા વિદ્યાર્થીઓ સફળતાના ઉચ્ચ સોપાનો સર કરીને સૂર્ય સમ તેજ ફેલાવીને હવે નિવૃત્તિના આરે પહોંચ્યા હશે તથા કેટલાક નિવૃત્ત પણ થયા હશે. સદભાવ, સ્નેહ, સાનિધ્ય અને સહયોગના સંસ્મરણો વાગોળવા તથા વિદ્યાભવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સ્નેહલ સર અને ટ્રસ્ટી મંડળના ટ્રસ્ટીઓની ઉદાત્ત લાગણી અને અદમ્ય ઉત્સાહથી આપણે સૌ ગમતાનો કરીએ ગુલાલ અને ધરીએ હૃદયનું વાલને સાર્થક કરવા એકત્રિત થયા છીએ ત્યારે પુનઃ આપ સૌનું, પૂર્વ અધ્યાપકોનું અને પૂર્વ વિદ્યાર્થીઓનું અહીં હાર્દિક ઉષ્માભર્યું સ્વાગત છે. હવે હું ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ વિદ્યાશાખાના પૂર્વ ડીન, પ્રિન્સિપલ MC શાહ કોમર્સ કોલેજના પ્રિન્સિપલ ડૉક્ટર નીતિનભાઈ શાહ સરને માનવંતા પૂર્વ અધ્યાપકોનો પરિચય કરાવવા આમંત્રિત કરું છું. આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત વિદ્યાભવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી, જાણીતા આર્કિટેક્ટ શ્રી સ્નેહલભાઈ શાહ સાહેબ, વિદ્યાભવન ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ ખૂબ જાણીતા દેશ વિદેશમાં પોતાની ફર્મ ધરાવતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શ્રી મુકેશભાઈ સાહેબ, પ્રિન્સિપલ MC શાહ કોમર્સ કોલેજના પૂર્વ આચાર્ય શ્રી SA પટેલ સાહેબ, આ જ કોલેજના અધ્યાપક અને જાણીતા ઉદ્યોગપતિ શ્રી ત્રિલોકભાઈ પરીખ સાહેબ, નવ ગુજરાત લો કોલેજ DT લો કોલેજના પૂર્વ આચાર્ય MM દેસાઈ સાહેબ, SR મહેતા આર્ટ્સ કોલેજના અંગ્રેજી વિષયના અધ્યક્ષ અને ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય અનંતભાઈ શુક્લ સાહેબ, CC સેટ કોલેજના કોમર્સ વિભાગના અધ્યક્ષ અને પૂર્વ આચાર્ય KG ઉપાધ્યાય સાહેબ, અત્રે ઉપસ્થિત પૂર્વ આચાર્યો, પૂર્વ અધ્યાપકો, પૂર્વ વહીવટી કર્મચારી મિત્રો અને આ કોલેજમાં અભ્યાસ કરી ચૂકેલા વિદ્યાર્થી મિત્રો, એક આ એવો સુંદર સુયોગ ઊભો થયો છે કે આજે અખાત્રીજના દિવસે જૂના વિદ્યાર્થીઓ, જૂના અધ્યાપકો, જૂના આચાર્યો એ સૌનું એક સાથે મિલન થયું છે. વિશેષ ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના રાજ્યસભાના સાંસદ અને આ જ કોલેજના વિદ્યાર્થી માન્ય શ્રી નરહરિભાઈ અમીન સાહેબ, આ જ કોલેજના વિદ્યાર્થી શ્રી રાજકુમાર ગુપ્તા સાહેબ, ઇન્કમટેક્સના મુંબઈના કમિશનર, આ જ કોલેજના વિદ્યાર્થી શ્રી હિતેશભાઈ સાહેબ, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ જગદીશભાઈ ભાવસાર સાહેબ, ધીરજભાઈ જોગાણી સાહેબ, એક કેટલા વ્યક્તિઓ, એવી પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અત્રે ઉપસ્થિત છે. હું બધાના નામ અહીંયા લઈ નથી શકતો સમયની મર્યાદાને ધ્યાનમાં લઈ, પણ આપ સૌને નવગુજરાત એજ્યુકેશન ટ્રસ્ટ અને વિદ્યાભવન ટ્રસ્ટ વતી આપ સૌને આવકારું છું. કાર્યક્રમની શરૂઆતમાં આ સંસ્થામાં જેમણે સેવાઓ આપેલી છે અને જેમનું નિધન થયેલ છે, જેને કારણે જેઓ આપણી વચ્ચે ઉપસ્થિત નથી એવા આચાર્યો, અધ્યાપકો અને વહીવટી કર્મચારી મિત્રોને પણ
યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરીએ છીએ. ફરીથી આપ સૌ આ કાર્યક્રમમાં આવ્યા, આ કાર્યક્રમની અમારા આમંત્રણને માન આપીને પધાર્યા, સમય આપ્યો અને કાર્યક્રમની શોભા વધારી છે. એ બદલ આપ સૌના માટે અમે ખૂબ ખૂબ ઋણી છીએ. આભાર. વિદ્યાભવન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સ્નેહલભાઈ, આદરણીય શ્રી તિલોકભાઈ, મંચ ઉપર બિરાજેલ અન્ય મહાનુભાવો, નવ ગુજરાત પરિવારના ભૂતપૂર્વ પ્રોફેસર્સ, વિદ્યાર્થીઓ અને નવ ગુજરાત પરિવારના સૌ સભ્યો, આમ જુઓ તો નવ ગુજરાતના આંગણે એક રૂડો અવસર પ્રાપ્ત થયો છે. રૂડો અવસર એટલા માટે બે ત્રણ કારણોથી છે. એક તો લગભગ એલમનાઈ એસોસિએશનની મિટિંગ બધે જ થતી હોય છે, ઘણી બધી સંસ્થાઓ થાય છે, પણ એલમનાઈ એસોસિએશન અને ભૂતપૂર્વ આચાર્ય, ભૂતપૂર્વ પ્રોફેસર્સની મિટિંગ કમ્બાઈન થાય, જોઈન્ટમાં થાય એવું યુનિક બહુ પહેલી વાર બને છે. આ પહેલી વાર બન્યું છે. એટલે શૈક્ષણિક સંસ્થાઓ માટે પણ કદાચ આ એકદમ યુનિક પ્રસંગ છે. નવ ગુજરાત કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર્સનું એક સંમેલન થાય છે, ફોરમ નામ છે, એ રેગ્યુલર મળે છે. એ પણ અમદાવાદમાં ભાગ્ય કદાચ બીજી કોલેજમાં નહીં થતું હોય પહેલો પ્રસંગ છે કે જ્યાં એ લોકો દર વર્ષે 2-3 મિટિંગો કરીને આનંદ કરે છે. મિત્રો, આમ જોવા જઈએ તો આપ સૌ અહીંયા પધાર્યા છો. આપ સૌ તમારા ફિલ્ડમાં ખૂબ જ આગળ વધેલા છો, ખૂબ જ પ્રગતિ પ્રાપ્ત કરી છે, ખૂબ જ સક્સેસ પામ્યા છો અને ખૂબ સરસ જિંદગી જીવો છો. એનાથી વધુ કોઈ આનંદ કોલેજ માટે ન હોઈ શકે. સૌથી મોટો આનંદ એ છે કે તમે તમારી જિંદગીમાં ખૂબ સરસ જિંદગી જીવ્યા છો, ખૂબ આગળ વધ્યા છો, પ્રગતિ કરી છે, ખૂબ નામ કમાયા છો અને સરસ રીતે સંસ્થા ચલાવો છો. આનાથી વધુ કોઈ વધુ પ્રસંગ હોઈ જ ના શકે કોઈ સંસ્થા માટે. હું મારા એઝ એ સીએ ઘણી બધી મોટી સંસ્થામાં સંકળાયેલો છું, જેમ કે આઈઆઈ અમદાવાદમાં હું ઇન્વોલ્વ છું, આઈએમ ઉદયપુરમાં ઇન્વોલ્વ છું, આઈઆઈટી ગૌહતી આસામમાં ઇન્વોલ્વ છું. ત્યાં હું જ્યારે બધા પ્રોફેસર્સને મળું એઝ એ ઇન્વોલ્વ છું એટલે મળતા હોઈએ તો લગભગ બધાનો એક જ અવાજ હોય છે પ્રોફેસર્સનો कि साहब हमको तो सैलरी मिलता है वही मिलता है गवर्नमेंट के हिसाब से 7 पे 6 पे कमीशन के हिसाब से वो फिनेंशियली वी आर मच इन लोअर पे स्पेस बट हमको सबसे ज़्यादा आनंद क्या है सबसे ज़्यादा आनंद वो है कि जब मेरा स्टूडेंट आगे बढ़ता है वो जो आनंद होता है उससे मेरा आनंद कोई नहीं है मेरा सैलरी आनंद नहीं है बट मेरा स्टूडेंट जो आगे बढ़ता है वही मेरा आनंद है वही मेरी प्लेजर है तो मेरा पैसा तो लिमिटेड है बट मेरा प्लेजर जो है व्हेन आई सी माई स्टूडेंट व्हेन आई मीट माई स्टूडेंट व्हेन ही हैज़ रीच हाइट इन हिज लाइफ व्हेन ही हैज़ सक्सीडेड टू ए ग्रेट लेवल तो એનો આનંદ જે થાય છે અમને બધું થાય છે મિત્રો અહીંયા જે પ્રોફેસર સાહેબ બેઠા છે અને આપ બધા આવ્યા છો તો મને ચોક્કસ વિશ્વાસ છે કે આ બધા પ્રોફેસર સાહેબનો જિંદગીના 6 મહિના વધી ગયા એમના 6 મહિના જિંદગી વધી ગયા છે કારણ કે તમને બધાને જોઈને તમારી પ્રગતિ જોઈને તમારો વિશ્વાસ જોઈને એમને આનંદ થવાનો છે મિત્રો આમ જોવા જઈએ તો ઘણી બધી વાતો થઈ શકે એવું છે ગુજરાત માટે કોલેજને લગભગ 63 વર્ષ થયા 63-64થી મળીને આ સુધી 26 સુધી લગભગ મારા ખ્યાલ મુજબ આ કોલેજમાંથી 1.5 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે નરેશભાઈ 1.5 લાખ વિદ્યાર્થીઓ ગણો તો એ કોલેજમાંથી પાસ થયા છે એ બિગ નંબર બહુ મોટો નંબર છે એટલે ચારેક કોલેજ ભેગી થઈને ને છેલ્લેથી આપણે કોમ્પ્યુટર કોલેજ ભેગી કરીને તો ખરેખર બહુ આનંદની વાત છે બીજો રૂડ અવસર એ છે કે આપણે નવું કોલેજ નવા મકાનમાં ઉપસ્થિત થયા છીએ નવું મકાન સ્નેહલભાઈએ એમની પ્રેક્ટિસના ભોગે પ્રેક્ટિસને બાજુમાં રાખીને
આ એમનો સબ્જેક્ટ છે, આર્કિટેક્ટ એટલે કોલેજ કન્સ્ટ્રક્શન એમનો સબ્જેક્ટ છે. ઉત્તમમાં ઉત્તમ કન્સ્ટ્રક્શન, બટ એટ અ વેરી વેરી રિઝનેબલ કોસ્ટ. એમના પોતાના અંગત સંબંધો વાપરીને કોસ્ટ નીચી લાવ્યા છે, પણ છતાં ઉત્તમ કન્સ્ટ્રક્શન કર્યું છે. ખરેખર એમને તો આનંદ જેટલો એમને અભિનંદન આપી ઓછું છે. શાહ સાહેબે જાતે ઉભા રહીને આ મકાન બાંધ્યું. બધા જાણતા હશે, જૂના પ્રોફેસર જાણતા હશે. જાતે ઉભા રહીને એક ઈંટ મૂકી છે. જ્યારે આ મકાન તૂટતું હતું ત્યારે કોન્ટ્રાક્ટર કહેતો હતો, સાહેબ આનું બાંધકામ આટલું મજબૂત હોય છે કે અમને ખ્યાલ નહોતો. તોડવાવાળો જે આવ્યો એને ખ્યાલ નહોતો કે આટલું બધું મજબૂત બાંધકામ હશે. એટલે એ બાંધકામ હતું, એ પાયો નાખ્યો હતો, એ પાયો આપણે આગળ વધાર્યો છે. શાહ સાહેબની વાત કેટલી ઓછી છે, પણ મને આનંદ એ વાતનો છે કે આપણે ખૂબ સરસ રીતે કામ કરી રહ્યા છે. નવી કોલેજમાં સ્નેહલભાઈ વાત કરશે, પણ દરેક ક્લાસમાં પ્રોજેક્ટર છે, દરેક ક્લાસમાં સ્માર્ટ બોર્ડરૂમ છે, સ્ટેપ વાઇઝ ક્લાસરૂમ છે, ડિજિટલાઇઝ એ લાઇબ્રેરી છે, બેસ્ટમાં બેસ્ટ ઇન્ડોર સ્પોર્ટ્સ રૂમ છે, ઘણું બધું છે, સીસીટીવી કેમેરા છે, અનેક વસ્તુઓ છે. બધું સ્નેહલભાઈ વાત કરશે, પણ આવું મકાન એ ભાગ્ય જોવા મળશે. હું તમને કહું, રાજકુમારભાઈ જ્યારે થોડા પ્રોબ્લેમ હતા ત્યારે અમે એજ્યુકેશનના સેકન્ડ વર્લ્ડ ગયા હતા ગવર્મેન્ટ ઓફ ગુજરાતમાં. તો એ વખતે સેક્રેટરી કીધું कि मुझे आप लोग पागल लगते हो, क्योंकि ग्रांटीड कॉलेज में इतना खर्चा कोई नहीं करता है जो आप लोग करते हो. इतना खर्चा ग्रांटीड कॉलेज कोई नहीं करता है जो आप लोग करते हो. पर हम लोग साहब हमारे तो पप्पाનું ડ્રીમ હતું એટલે અમે બનાવી રહ્યા છીએ. એની દેટ્સ ઇટ સ્ટોરી. બાકી જો ભૂતકાળની વાત કરીએ તો આપણી કોલેજમાં ઘણા બધા મહાનુભાવ આવી ગયેલા છે, જેમ કે કસ્તુરભાઈ શેઠ આવેલા છે, એ વખતના ચીફ મિનિસ્ટર હિતેન્દ્રભાઈ દેસાઈ આવેલા હતા, એ વખતે ઠાકોરભાઈ દેસાઈ, એ લડવી ઓળખતા છે, ઠાકોરભાઈ દેસાઈ, મગનભાઈ પટેલ એ વખતના હતા, વિજયકુમાર ત્રિવેદી હતા, વાડીલાલ ડગલી હતા, કોમર્સ મેગેઝિનના તંત્રી હતા, મુરારી બાપુ હતા, ઉમાશંકર જોશી હતા, જ્યોતિર્ભાઈ દવે હતા, બલરાજ સાહની હતા, ગાયિકા કમલ બારોટ હતા. અનેક લોકો આપણે ત્યાં મહાનુભાવ આવી ગયા છે. ઇવન યુએસએના ઇન્ડિયા ખાતે રાજદૂત એ પણ આપણી ખાતે આવેલા છે. અનેક મહાનુભાવો આપણી કોલેજમાં આવેલા છે. અને બીજી વાત કરીએ ભૂતકાળમાં, એ વખત સાહસા વખતે એ આપણી નૃત્ય નાટિકા થતી હતી, તમારો ઘણા બધા ખ્યાલ હશે. એ નૃત્ય નાટિકા તો એ વખતે આખા અમદાવાદમાં ફેમસ થતી હતી. મને યાદ છે કે એ વખતે ચીફ જસ્ટિસ પીએન ભગવતી સાહેબ હતા, ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પીએન ભગવતી સાહેબ હતા, જે બધી સુપ્રીમ કોર્ટમાં ગયા, પ્રફુલ્લભાઈ ભગવતી. એ સામે ચાલી પપ્પાને કહેતા હતા શાહ સાહેબને કે શાહ સાહેબ મને તમારા નૃત્ય નાટિકા જોવા આવી છે. અને એ વખતે જે રાણક દેવીને બધા કહેતો ઉતારો 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 આરતી પધારે સ્વાર્થી, જે કવિ હતી રાણક દેવીની કવિતા હતી, એ બધું દઉં છું તું જે શ્રાપ રહીશ જીવન પર તું વાંચ્યો, એ બધી જે નૃત્ય નાટિકા હતી બધી આપણી, એ બધી આપણું હતું. યુથ ફેસ્ટિવલમાં ખૂબ સરસ આપણે કામ કર્યું છે. સ્પોર્ટ્સમાં વોલીબોલમાં મને છે ઘણા વર્ષો સુધી આપણી યુનિવર્સિટી ચેમ્પિયન રહ્યા હતા. ઘણી બધી વાતો કરીએ તો ઘણું બધું આપણું ભૂતકાળ છે. હું જો ચોક્કસ માનું છું, અહીંયા બેઠેલા એક જણ 1 કલાક સુધી નવું ગુજરાત માટે બોલી શકે એમ છે, પણ સમયનો અભાવ છે. મારી પાસે બીજા ઘણા બધા વ્યક્તિ બોલવાના છે, હું લાંબુ બોલવું નથી, પણ મને એટલું ચોક્કસ વિશ્વાસ છે કે શાહ સાહેબના હાથમાં જ્યાં પણ હશે ત્યાંથી એ ખૂબ જ આપણને આશીર્વાદ આપતા છે. આપણને એમનો આત્મા ખૂબ જ ખુશ થતો હશે કે સરસ આ જે પ્રસંગ થયો છે, સરસ મકાન થયું છે, આપ શું પધાર્યા છો, એ ખરેખર આનંદની વાત છે. છેલ્લે એક કવિની વાક્ય કહીને મારું પૂરું કરીશું. તમારા સિવાય અન્ય બીજું કોઈ પણ નથી, તમારા સિવાય અન્ય બીજું કોઈ પણ નથી, એવો ભરોસો તમારા ઉપર રાખીએ છીએ. થેન્ક યુ. જય હિન્દ.